28/8/2026 રક્ષાબંધનનો દિવસ ફક્ત એક જ દિવસમાં। તો બીજી તરફ વાત કરીએ આપણે વલસાડની, તો ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત જન શિક્ષણ સંસ્થાન અંભેટી વલસાડ દ્વારા વલસાડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કૌશલ્ય મેળામાં સંસ્થામાં તાલીમ મેળવતા તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજ વસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શન મેળામાં કેન્ડલ મેકિંગ, હેન્ડ એમ્બ્રોઇડરી, પાપડ પિકલ, ફેશન, જ્વેલરી, જૂતા ક્રાફ્ટ, ફાસ્ટ ફૂડ સહિત વિવિધ ટ્રેડની સુંદર અને ઉપયોગી પ્રોડક્ટ્સ રજૂ કરવામાં આવી હતી। તાલીમાર્થીઓ દ્વારા પોતાના કૌશલ્ય અને સર્જનાત્મકતાથી તૈયાર કરાયેલી વસ્તુઓને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। કાર્યક્રમનું ઉદ્ઘાટન જન શિક્ષણ સંસ્થાના અંભેટીના નિયામક રીનલભાઈ આહિર તથા મહાનગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ દ્વારા રિબન કાપી અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન 300થી વધુ મહેમાનો, મુલાકાતીઓ દ્વારા તાલીમાર્થીઓના કૌશલ્ય અને મહેનતની પ્રશંસા કરવામાં આવી હતી। આ પ્રસંગે આરપી મિત્રો દ્વારા તાલીમાર્થીઓ તથા જન શિક્ષણ સંસ્થાન અંભેટીના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। સૌના સહયોગ અને મહેનતથી આ પ્રદર્શન મેળો સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। નમસ્કાર, હું રીનલ કુમાર, નિયામક જન શિક્ષણ સંસ્થાન અંભેટી વલસાડ। મિત્રો, આજરોજ કૌશલ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પોર્ટ કોમ્પ્લેક્સ વલસાડ ખાતે, જેમાં સંસ્થાન દ્વારા આપવામાં આવી રહેલ તાલીમાર્થીઓ દ્વારા 15 જેટલા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા, જેમાં પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું। આની અંદર મુખ્યત્વે સંસ્થાના તાલીમાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ નમૂનાઓ જેવા કે ફેશન જ્વેલરી, ટોય મેકિંગ, કેન્ડલ મેકિંગ, ફાસ્ટ ફૂડના સ્ટોલ્સ, અથાણા પાપડના, બેંગલ્સ વગેરે તાલીમાર્થીઓ દ્વારા પ્રદર્શન અને 17,000 જેટલાનું વેચાણ પણ કરવામાં આવ્યું હતું। આ મેળો યોજવાનું મુખ્ય કારણ એ હતું કે લોકોમાં પ્રચાર પ્રસાર થાય, સરકારી યોજનાનો લોકો સુધી પહોંચે અને એ લાભ લેતા થાય અને રોજગારી મેળવતા થાય, મૂળ હેતુ એ। તો હવે વાત કરીએ આપણે સમાચારોમાં ગાંધીનગરની, તો ગાંધીનગરમાં રક્ષાબંધન પૂર્વે 101 નવી એસટી બસોનું લોકાર્પણ